જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજીવી બાબતે પેટ્રોલ પંપ પર મારામારી કરનાર ઇસમોની અટકાયત કરતી વડોદરા શહેરની ગોરવા પોલીસ। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય છે। અંતર્ગત પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવતી વખતે હોર્ન શું કામ વગાડે છે? થોડી રાહ જોવો, મારી ગાડીમાં પેટ્રોલ ભરાય છે તેવું ફરિયાદીએ પાછળના ઈસમને જણાવતા તે ઈસમ અન્ય ઈસમો સાથે મળી ફરિયાદી સાથે મારામારી કરવા લાગ્યો। ત્યારે મારામારી કરનાર 9 આરોપીઓની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની ગોરવા પોલીસ। આ કામગીરી દરમિયાન નીરવભાઈ જીતેન્દ્રભાઈ પરમાર, સૂરજ રમેશભાઈ પરમાર, હિતેશભાઈ મદનભાઈ માહોર, મોહિત રાજુભાઈ મોચી, ધ્રુવરાજ નગીનભાઈ મોચી, કરણ સુનિલભાઈ પવાર, ચેતનભાઈ તેજસિંહ માહોર, કૃણાલ શૈલેષભાઈ પટેલ અને રોહિત અશોકભાઈ ઠાકોર આ તમામ આરોપીઓની અટકાયત કરીને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રિપોર્ટર કંચન પરમાર। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।